સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો મેં તમને કીધું કે અમારા ઘરે મહેમાન આવ્યા છે, તો આજે રસ કર્યો છે બટેટાનું સરસ મજાનું. મારી માસીએ શાક કર્યું છે અને મરચાં છે અને છાશ અને રસ અથાણા. તો ચાલો તમે બધા જમવા હમણાં બેઠા, તો તમને બધાને બતાડીએ. અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. આમાં રસ છે કેરીનો, આમાં બટેટાનું શાક છે સરસ મજાનું, ને અહીંયા રોટલી છે, મરચાં, ચટણી, પુદીનાની જે તમને કીધું હતું કાંદાભાઈ બનાવી હતી. ને અહીંયા માસી ને મમ્મી બે છે એ રોટલી કરે છે. હાલો કેરી રસ ને રોટલી જમવામાં બપોરે અત્યારે પણ એવો સીતારામ જય શ્રી કૃષ્ણ. હમણાં તો છોકરીઓ છે ને ત્યાર ખાવા મળે અને પલોઠું વાળીને ખાઈને સુઈ જાય. બધું કામ છોકરીઓ કરે. મહેમાન આવ્યા અને મજા કરીએ. જય શ્રી કૃષ્ણ. જમવા આવજો બધા અમારા ઘરે કેરી રસ રોટલી. તમે કોમેન્ટ કરશો એને પહેલાં હું જ કહી દઉં કે તમે એમ કરશો કોમેન્ટ કે એક દિવસે તમે કેરીનો રસ કર્યો તો, આજુ ફેરે તમે કેરીનો રસ કર્યો તો, તે દિવસે અમે આવ્યા હતા એટલે મારા બાઈ એને કેરીનો રસ કર્યો હતો. આજુ ફેરે મારા કાંદાભાઈને બે બીનું આવ્યા એટલે આજુ ફેરે પાછો રસ કર્યો. એમને કીધું કે બીજું કંઈ નથી બનાવવું, અમારે કંઈ ખર્ચ નથી કરાવવો, તમારે જે બનાવવું એ બનાવી લેજો, પણ કંઈ કરવું નથી બીજું કંઈ. એટલે પછી અમે કેરીનો રસ કરી નાખ્યો. જો જમવા બેસા ને અહીંયા કૃપા જો એ બી. તો હવે જો અત્યારે 5:32 થઈ છે ને આપણે હવે નીકળી ગયા છે ડ્રેસું લેવા નિલેશભાઈ પીપળિયાની દુકાને. બધે જો જાય છે હાલીને, બધા અમે જઈએ. અહીંયા જો બધા જાય, રૂડીબા ને માસી ને મમ્મી ને વંશ ને કૃપા ને બધા હાલીને આવે છે. હવે જો આપણે નિલેશભાઈ ટુકડિયાની દુકાને પહોંચી ગયા છે. ડ્રેસ ને એવું બધું વેચે છે. મારા માસી કહે કે અહીંયા સારા ડ્રેસ છે તો આપણે બધા લેવા જઈએ. તો આપણે એની દુકાને પહોંચી ગયા છે, તો તમને બતાડીએ. આ એમની દુકાન છે રમલેલ, ઉપર લખ્યું છે નિલેશભાઈ ટુકડિયા. હવે આપણે પહોંચી ગયા.
છે બધી બાંધેલી. બોલો કઈ ખૂબ જ ક્યાં કુર્તી બાદ ગોળ કુર્તી છે અહીંયા પર જોઈ શકો છો કે સરસ મજાની બધી સાડીઓ છે. આપણે જોતા રાખીએ ને તો એ કંઈ પૂર્યું જ ન થાય એટલી બધી સાડીઓ અહીંયા છે. ડ્રેસ ને બધું પણ અહીંયા મળી જાય, વ્યાજબી ભાવે મળી શકે, સસ્તા ભાવમાં મળી જાય બધું. અને પણ સાડી બધી અહીંયા જેટલા પણ માલ હોય ને બધું સારો જ છે. અહીંયા નિલેશભાઈની દુકાને છે જે ભાડે ચણિયાચોળી મળે છે અને સસ્તા ભાવમાં મળે છે. જો તમે નજીકના વિસ્તારમાં રહેતા હોય તો તમે અહીંયા ભાડે ચણિયાચોળી લેવા આવી શકો છો. સરસ મજાની સરસ ચણિયાચોળી મળી શકે છે. ગામડા કરતાં પણ અહીંયા સસ્તી ચણિયાચોળી મળે છે અને સરસ મજાની મળે છે. ને કોઈને જો આ દુકાને આવવું હોય તો અહીંયા કોન્ટેક નંબર તમને બધું આપેલો છે બોર્ડ. એવા મોબાઈલ નંબર પણ છે અહીંયા ઉપર લખેલ છે નિલેશભાઈ ટુકડિયા. મોબાઈલ નંબર પણ અહીંયા લખેલા જ છે 95 37 0 27 0 74. અહીંયા લખેલ છે સાડી, ડ્રેસ, કુર્તી તેમજ લેઝિંગ વ્યાજી ભાવે મળશે. હવે જો આપણે ગામમાં પહોંચવા આવ્યા છે. અહીંયા કેટલી બધી ગળદી છે તમે જોઈ શકો છો. અહીંયા અંદર पे એટલી બધી ટ્રાફિક છે. જગ્યા છે કે જ્યાં બધા માણસો જેને દાન પૂન કરવું હોય, જે હોય ખાવાનું એ નાખવું હોય તો અહીંયા બધા નાખી શકે છે. હવે જો આપણે ઘરે પહોંચવા આવ્યા છે બજારમાંથી કૃપા માટે. ને કૃપાલી એટલે કૃપાની જે બેન છે મારી માસીને મેં તમને કીધું કે મારી માસી છે અને 2 ટ્વિન્સ છોકરીઓ છે. તો કૃપા છે મોટી લઈને આવ્યા એના માટે ચંપલ લીધા અને પછી કૃપાલી માટે પણ લેવા જ પડે એટલે એના માટે પણ લીધા ચંપલ. હવે ઘરે પહોંચવા આવ્યા, થાકી ગયા. હવે તો બજાર ફરી લીધી, સાડી જોઈ લીધી, આપણે ખરીદી કરી લીધી. થોડોક માલ માસીના હાથમાં છે. હવે ઘરે પહોંચવા આવ્યા. હવે જો આપણે ગામમાંથી આવતા રહ્યા ને અહીંયા તમે જોઈ શકો છો મારા જે રૂડીબા છે એમને ચંપલ લીધા ગામમાંથી સરસ મજાના. અહીંયા માસીએ જો કૃપાલી માટે ચંપલ લીધા છે. ટ્વિન્સ છે 2 એટલે અહીંયા જોઈ શકો છો. બા અહીં જો બા
જો અહીંયા સરસ મજાના ચંપલ લીધા છે. આ કૃપાના છે અને આ કૃપાલીના છે. આ છે ઈ કૃપાલીના છે એટલે કે નાનીના. તો આ એમના છે ને કૃપા એના હરખમાં જો ચંપલ પહેરી લીધા. એ મારે વિડીયો નથી ઉતારવો તો મેં કીધું કંઈ વાંધો નહીં, અમે કાનૂના ઉતારી લેશું. હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ ને તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ને તમે જો અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો કાલે આપણે પાછા નવા વેડા સાથે મળીશું. આવજો બધાને ત્યાં સુધી.